ઉદાહરણ 1 આકૃતિમાં ચુંબકીય સોયની ચાકમાત્રા જે છે 6.7 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર છે. ભલે આકૃતિ કીધી છે પણ આપણે સોય નથી જોવી ને. આવી રીતના આકૃતિ આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર ને એની અંદર આવી રીતના સોય દોરેલી હતી. બરાબર છે. આ જે સોય છે એની ચુંબકીય ચાકમાત્રા જેને આપણે શું કહીએ છીએ બેટા? એમ, જે 6.7 × 10 કેટલી ઘાત છે? -2 ઘાત છે. બરાબર. હવે જડત્વની ચાકમાત્રા જેને આવી રીતના આઈ લખેલો છે, જો કે આપણે આને આઈ ડેશ પણ કહી શકીએ. 7.5 × 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર. 6.70 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે એટલે કુલ દોલનની સંખ્યા n બરાબર કુલ સમય કેટલો? 6.70 સેકન્ડ. આના પરથી તમને આવર્તકાળ મળે કે કુલ સમય છેદમાં દોલનોની સંખ્યા. ક્લિયર થયું આટલા સુધી? તો કુલ સમય કેટલો? 6.70 ભાગ્યા 10 એટલે 0.67 આવી ગયું. 0.67 સેકન્ડ તમારો આવર્તકાળ થઈ ગયો. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? ક્લિયર છે? આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો એકચ્યુઅલી ચાલુ થાય કે ચુંબકીય ક્ષેત્રમાં સોયના મુક્ત દોલનો માટે ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા, પણ નાના ખૂણા માટે ટોર્ક ટાઉ બરાબર mb થીટા, જ્યાં થીટા એપ્રોક્સિમેટલી શું થાય? સાઇન થીટા થાય. આવડી ગયું? જ્યારે નાનો ખૂણો હોય ત્યારે ટોર્ક ટાઉને શું કહીએ છીએ? આઈ આલ્ફા. mb થીટા થયું. આઈ ડેશ કહેવું પડે આમ તો, પ્રવાહ નથી એટલા માટે. અને આઈ ડેશ આલ્ફાને શું કહીએ છીએ? d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર mb થીટા. એક વસ્તુ રહી ગઈ, માઇનસ 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 માઇનસ, કારણ કે આ પુનઃસ્થાપક ટોર્ક છે અને એટલા માટે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ઇક્વલ્સ ટુ માઇનસ mb છેદમાં આઈ ડેશ ઇન્ટુ થીટા ને d સ્ક્વેર થીટા છેદમાં dt સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવતા તમને ઓમેગા સ્ક્વેર બરાબર શું મળે? તો કે mb છેદમાં આઈ ડેશ. ઓકે, ઓમેગા બરાબર શું થયું? mb અપન આઈ ડેશ. અને એકચ્યુઅલીમાં આપણે ત્યાં શું કામ જઈએ? 2πf પર શું કામ જવું? આપણે સીધું જ f આપેલો છે ને અથવા t આપેલો છે ને, તો ઓમેગાને 2π છેદમાં t લખીએ એટલે 4π સ્ક્વેર છેદમાં t સ્ક્વેર થઈ ગયો બરાબર mb છેદમાં આઈ ડેશ. અને અહીંયાથી b જોઈએ તો આઈ ડેશ ગુણાકારમાં m છેદમાં. હવે આ શું કર્યું? તો કે સર ઉપરની થિયોરી સમજાવી સર. બરાબર. એટલે આટલા સ્ટેપ શું થાય? થિયોરીમાં પણ યાદ રહે, દાખલામાં પણ યાદ રહે, એટલે અલ્ટિમેટલી આ સૂત્ર ગોખવું ના પડે. સમજ પડી ગઈ? સૂત્ર ક્યાંથી આવ્યું? 4 પાઈનો વર્ગ એટલે 3.14 નો વર્ગ. આઈ ડેશ જડત્વની ચાકમાત્રા 7.5 × 10⁻6 ઘાત. m છે 6.7 × 10 ની કેટલી ઘાત? -2 ઘાત. એકચ્યુઅલીમાં m એટલે ચુંબકીય ચાકમાત્રા અને ટી સ્ક્વેર જે છે એ પણ 0.67 નો વર્ગ છે. તો બસ જસ્ટ તમે કેલ્સી લાવ્યા છો. સરસ. ચલો, જો તમે હવે પરફોર્મ કરશો તો તમને એક આઈડિયા આવી જશે કે 4 × 3.14 × 3.14 × 7.5 ભાગ્યા 6.7 ભાગ્યા 0.67 ભાગ્યા 0.67. અઠ્ઠાણું પોઈન્ટ ગુણ્યા 10⁻4 ઘાત. 2 ઘાત ઉપર ગઈ એટલે +2 થઈ ગઈ. -6 + 2 -4 થઈ તો શું થશે? 0.2 આંકડા આગળ જશે. 9 8 આવું થશે. બરાબર છે. 2 આંકડા તો હતા જ ને, 2 મીંડા મૂકવા પડશે કારણ કે 4 ઘાત છે એટલે 0.0. આ નવડો છે એટલે આગળ એક ઉમેરીએ તો ત્યારે જઈને તમારો 0.01 ટેસ્લા આવશે. ક્લિયર થયું? હા કે ના?
આખો દાખલો ક્લિયર. એક નાના ગડિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો ખૂણો મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. 800 ગોસ શું છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. એને બી કહેવાય બેટા. હા કે ના? કેટલાનો ખૂણો મૂકેલું છે? 30ના. કેટલું ટોર્ક અનુભવે છે? 0.016 ન્યૂટન મીટર. ટોર્ક એટલે ટાવ આપેલું છે. તો ચુંબકીય ચાક માત્રા કેટલી? તો ટોર્ક ટાવ બરાબર mb sin થીટા. થીટા 30 છે એટલે sin થીટા કેટલું થાય? 1/2 થાય. ટોર્કની કિંમત મૂકી 0.016. એમ ખબર નથી. બીની કિંમત ગોસમાં હતી. ગોસમાંથી ટેસ્લામાં ફેરવી એટલે -4. આપણે પહેલાં જ ફેરવી નાખવાનું ડેટામાં એટલે વળી એકમ ના લખવો પડે. અને 1/2 ક્લિયર. એમ જોઈએ છે એમ જોઈએ છે તો શું થાય? આ બગડો પહેલાં ગુણાકારમાં જાય તો આપણે અહીંયા લખી દઈએ એમ બરાબર આ બગડો ગુણાકારમાં જાય કોની સાથે? 0.016 સાથે બગડો ગુણાકારમાં જાય. બરાબર છે. અને છેદમાં 800 ગુણ્યા 10 કેટલી ઘાત? -4. બોલો 0.016 ગુણ્યા 2 ભાગ્યા 800. જીરો 0.1234 ગુણ્યા 10 કેટલી ઘાત? 4. 1 2 3 4. પોઈન્ટ પછી ચોકડો રહેશે. 0.4 એટલે કે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. કારણ કે આ શું હતું? ચુંબકીય ચાક માત્રા એમ્પિયર મીટર સ્ક્વેર. આવડી ગયું? તેને મહત્તમ સ્થાયી સ્થિતિ. મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે ઓછામાં ઓછી લઘુત્તમ સ્થિતિ ઉર્જા માંથી મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે કે વધુમાં વધુ સ્થિતિ ઉર્જા. તો 0 ડિગ્રીથી લઈને 180 ડિગ્રી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો જે કંઈ કાર્ય કરવું પડે જો એ લખ્યું છે ને 0 ડિગ્રીએ મહત્તમ સ્થાયી સ્થિતિ કહેવાય. 180 ડિગ્રીએ કેવું કહેવાય? મહત્તમ જ થાય. કારણ કે ત્યાં સ્થિતિ ઉર્જા ધન હોય 180 પર અને 0 પર સ્થિતિ ઉર્જા કેવી? ઋણ. તો હવે શું કરીશું? સ્થિતિ ઉર્જાનો તફાવત તો 0 થી 180 પર લઈ જવાનું હતું એટલે 180 ઓછા શું કરીશું? 0. તો શું થાય? તો સમજો 180 પર જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -mb cos 180 માઇનસ mb cos 0. ચલો આ -mb અને cos 180 -1 માઇનસ mb અને cos 0 1 માઇનસ પ્લસ mb પ્લસ mb પ્લસ mb. ક્લિયર થયું કઈ રીતના 2mb આવ્યું? 2 ગુણ્યા 0.40 ગુણ્યા 800 ગુણ્યા 10 -4 ઘાત. 2 ગુણ્યા 0.40 ગુણ્યા 800. તો પહેલો જવાબ આવશે 640 ગુણ્યા 10 -4 ઘાત. આનો જવાબ આવશે 640 ગુણ્યા 10 -4. એટલે 3 મીંડા આગળ જઈએ તો 1 મીંડું આગળ જવું પડે એટલે 0.064 જૂલ આવી ગયું. 0.064 જૂલ. આવડી ગયું આટલા સુધી? ચલો. આ ગડિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતા સોલેનોઇડ મૂકવામાં આવે છે જેના આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 -4 મીટર સ્ક્વેર છે અને 1000 આંટા છે. આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. સોલેનોઇડમાંથી પસાર થતા શાનું મૂલ્ય શોધવાનું છે? વિદ્યુત પ્રવાહનું. તો 1 ગોસ બરાબર કેટલું છે? 10 -4 ટેસ્લા. 1 ગોસ બરાબર 10 -4 ટેસ્લા. તો સમજો સૌથી પહેલા આડછેદનું ક્ષેત્રફળ છે 2 ગુણ્યા 10 -4. આંટા કેટલા છે? 1000. તો જો m બરાબર ઈના તો m બરાબર ઈના હોય એટલે m ની કિંમત તો આપણી જોડે છે જ. આંટાની સંખ્યા 1000 આવી ગઈ. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે શોધવાનું છે અને ક્ષેત્રફળ તમને ઓલરેડી આપેલું છે 2 ગુણ્યા 10 કેટલી ઘાત? -4. ગોસ તો આપણે ઓલરેડી પહેલા વાપર્યું હતું એના માટે હતું એટલે ફરી અત્યારે યાદ રાખવાની જરૂર નહોતી. તો 2 ગુણ્યા 10 -4 કોની જગ્યાએ મૂકી દીધું? એની જગ્યાએ મૂકી દીધું. મને અહીંયાથી પ્રવાહ I જોઈએ છે તો સિમ્પલ મારી માટે I નું સૂત્ર શું બને? તો કે આ જેટલું પણ ગુણાકારમાં છે ક્યાં જાય? તો 0.40 ભાગ્યા 1000 ભાગ્યા 2 ગુણ્યા 10 -4. તો બોલો 0.40 ભાગ્યા 1000 ભાગ્યા 2 ગુણ્યા 10 આવે એટલે 1 2 3 4 આગળ જતા રહે એટલે 2 આવે તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવે. ક્લિયર? આ બે દાખલા ગણવાના હતા. હવે એકદમ થિયોરિટિકલ છે કે જો ગજિયા ચુંબકને એક તેની લંબાઈને લંબરૂપે અને બીજું લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થાય? તો માનો કે આ ગજિયો ચુંબક છે. એક લંબાઈને લંબરૂપે આવી રીતના ભાગી નાખું તો શું થાય? બે ગજિયા ચુંબક મળે. બરાબર? અને આવી રીતના હું ભાગી નાખું તો પણ મને કેવા મળે? 2 ગજિયા ચુંબક મળે. પણ તમને ખબર છે આમાં હું થોડુંક ઉમેરું. આટલું તો આપણે ભાગવા પ્રમાણે તો વાત પૂરી થઈ ગઈ.
કે બંને આપણે ચોપડી પ્રમાણે વાત પૂર્ણ થઈ ગઈ કે બંને કિસ્સામાં આપણને બે ચુંબક મળશે અને દરેકને ઉત્તર અને કયો ધ્રુવ હશે? દક્ષિણ. પણ એના સિવાયની વાત કરું તો તમને ખબર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ P બરાબર QM ઇન્ટુ 2A હતું. જેવી રીતના P બરાબર Q ઇન્ટુ 2A હતું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એવી રીતના અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ QM ઇન્ટુ 2A થાય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે P નથી કહેતા, આમ તો શું કહીએ છીએ? M. એટલે આપણે QM જોઈતો હોય તો એમના છેદમાં શું થાય? 2A. એટલે 2A લંબાઈ છે બે છેડા વચ્ચેની. આ કિસ્સામાં લંબાઈ ઓછી થઈ ગઈ. હા કે ના? કહેવાનો મતલબ આમાં ધ્રુવમાન બદલાય. શું બદલાય? ધ્રુવમાન બદલાય. સોરી માય મિસ્ટેક. ધ્રુવમાન નહીં, ચુંબકીય ચાકમાત્રા બદલાઈ જાય. શું બદલાઈ જાય? ચુંબકીય ચાકમાત્રા. ધ્રુવમાન તો ધ્રુવની લાક્ષણિકતા છે, પણ અહીંયા જો લંબાઈ ઓછી થઈ ગઈ. એક અહીંયા પ્લસ હતો, મતલબ કે અત્યારે n હતો, અને અહીંયા શું હતો? s. તો બંને વચ્ચેનું અંતર પહેલા 2l હતું, પણ આપણે વચ્ચેથી ભાગી નાખ્યું ll થઈ ગયું, એટલે ચાકમાત્રા ઓછી થાય. શું ઓછી થાય? ચાકમાત્રા. પણ ધ્રુવમાન સરખું રહે. આ કિસ્સામાં ધ્રુવમાન પણ ના બદલાય અને ચાકમાત્રા પણ ના બદલાય. કેમ? કારણ કે લંબાઈ તો સરખી જ છે ને. ક્લિયર થયું? એટલે આ એક વધારાનો પોઈન્ટ આપણે ઉમેરવાનો છે કે લંબાઈને લંબ ભાગીએ એટલે લંબાઈ અડધી થઈ જાય, એટલે ચાકમાત્રા બદલાઈ જાય. પરંતુ લંબાઈને સમાંતર ભાગીએ તો લંબાઈ અડધી થવાની નથી, એટલે ચાકમાત્રા બદલાવાની નથી. હા, દરેક કિસ્સામાં બે ચુંબક મળશે એ વાત ફિક્સ છે. અહીંયા ઉત્તર, અહીંયા દક્ષિણ, તો પછી ભાગ્યા પછી અહીંયા દક્ષિણ, અહીંયા ઉત્તર આવશે. અને અહીંયા તો પહેલેથી ઉત્તરના બે ભાગ પડશે, દક્ષિણના બે ભાગ પડશે. ક્લિયર થયું? બીજો પ્રશ્ન વાંચો. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સળી ટોર્ક અનુભવે છે, પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. કારણ સિમ્પલ છે કે જેટલું ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલું જ વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો બંને બળોનો સરવાળો કેટલો થઈ જાય? 0. જ્યારે ગજિયા ચુંબક પાસે ખિલ્લી રાખો તો શું અનુભવે? આકર્ષી બળ. ગજિયા ચુંબકની પાસે ખિલ્લી રાખો, ખિલ્લી અને ચોંટી જાય. કેમ? કારણ કે ગજિયો ચુંબક જે છે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તો બળ પણ લાગે, ટોર્ક પણ લાગે. તો જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે તો કોઈ બળ લાગશે નહીં. ગજિયા ચુંબકના કારણે લોખંડની ખીલી અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. ખીલીમાં ચુંબકીય ચાકમાત્રા શું થાય છે? પ્રેરિત થાય છે. આ ચુંબકીય ચાકમાત્રાને કારણે બળ અને ટોર્ક આમ બંનેનો શું થાય છે? અનુભવ. પરિણામી બળ કેવા પ્રકારનું હોય? આકર્ષી. કારણ કે ખીલીમાં પ્રેરિત થયેલ ઉત્તર ધ્રુવની સરખામણીમાં પ્રેરિત દક્ષિણ ધ્રુવ ચુંબકના ધ્રુવની કેવી હોય? નજીક હોય. બરાબર છે? એટલે આકર્ષી પ્રકારનું બળ ઉત્પન્ન થાય. જો તમે ખીલી રાખો અને અહીંયા તમે ખીલી થઈને અહીંયા તમે ચુંબક રાખો, બરાબર? આ ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય અને આ ચુંબકનો કયો ધ્રુવ હોય? દક્ષિણ, બીજી બાજુ. બરાબર? આ ઉત્તર ધ્રુવ હોય અને પાછળ દક્ષિણ હોય, તો અહીંયા દક્ષિણ ઉત્પન્ન થાય અને અહીંયા ઉત્તર, એટલે આકર્ષણ બળ વધી ગયા. આ કોના જેવું થયું? આપણે એક દાખલો ભણ્યો હતો કાસ્કાનું વિદ્યુત ક્ષેત્રમાં. દાખલો તો ને એ તો થિયોરી ભણી હતી. પેલો કાગળનો ટુકડો, તો અહીંયા આપણે ધન ઉત્પન્ન થાય ને અહીંયા ઋણ ઉત્પન્ન થાય, અને આમ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આ કાગળનો ટુકડો કાસ્કા તરફ આકર્ષાય. એવું ભણ્યા હતા ને, એના જેવી વાત થઈ. શું ચુંબકીય સંરચના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જરૂરી છે? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તો આપણે અત્યાર સુધી એવા ચુંબકો ભણ્યા કે જેમાં બે ધ્રુવ હોય, ઉત્તર અને દક્ષિણ હોય ને હોય, પરંતુ એવું હંમેશા જરૂરી હોતું નથી. એ ત્યારે જ સાચું છે જ્યારે ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાકમાત્રા 0 ન હોય. ટોરોઇડ જેવા સીધા અનંત લંબાઈના વાહક માટે આમ હોતું નથી. કારણ કે ટોરોઇડ જો સોલેનોઇડ હોય તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે, પણ આ સોલેનોઇડને તમે શું કરી દીધો? ગોળ વાળી દીધો, તો એના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તો ભેગા થઈ ગયા. તો આમાં બે ધ્રુવ હોવા જરૂરી નથી. એટલે હંમેશા જરૂરી નથી કે એને બે ધ્રુવ હોય. ટોરોઇડમાં છે નહીં, યાદ રાખીશું. બે સરખા લોખંડના ટુકડાઓ A અને B આપેલા છે. એક સરખા લોખંડના ટુકડા આપેલા છે, A અને B. સમજી વિચારીને સમજવાનું છે. જેમાંથી કોઈ પણ એક ચોક્કસપણે ચુંબકિત કરેલું હોવાનું જ્ઞાત છે. તમને એટલી ખબર છે કે A અને B ટુકડામાંથી કોઈ એક ચુંબક તરીકે છે વર્તે છે, અથવા ચુંબક છે, ચુંબકિત કરેલો છે. ચેપ્ટરના છેલ્લા ભાગમાં આપણે ભણ્યા હતા ને, સોલેનોઇડની અંદર મૂકીને પદાર્થોને ચુંબકિત કરી શકાય, હિસ્ટેરિસિસ લૂપવાળી વાત કરી હતી, યાદ છે? તો માનો કે A અને B માંથી કોઈ એકને ચુંબકિત કરેલો છે, પણ કયો છે તમને દેખીને બતાવી શકતા નથી. અને બે તમને હાથમાં બી તોય ના કહી શકો, કારણ કે એક ચુંબકિત છે અને બીજો લોખંડ છે, એકબીજાને આકર્ષવાના જ છે. તો તમે કઈ રીતના કહેશો કે કયો ચુંબકિત છે? એ માટેનો પ્રશ્ન છે. જો એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય? તમે કઈ રીતે નક્કી કરી શકશો? બરાબર? A અને B સિવાય બીજા કોઈનો લેવાનો નથી ને, તો તમે કહેશો સર લોખંડ પર જાઓ, ચીપકાવો, એ ચીપકી જાય તો મતલબ એ ચુંબક છે.
અને બી લોખંડ સાથે ના ચીપકે એટલે નીચે આવી જશે, તો બી લોખંડ છે એટલે એને એ આઈડિયા ચાલશે નહીં. તો હવે શું કરીશું તો જોજો, ટુકડાઓના જુદા જુદા છેડા એકબીજાની પાસે લાવી જુઓ. આ એ છે અને આ બી છે. જુદા જુદા છેડા એકબીજાની પાસે લાવો. કોઈ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષી બળ અનુભવાય તો બંને ચુંબકિત કરેલા છે. હે ને? માનો કે સિમ્પલ છે, આ ઢાંકણું અને આણી. તો પહેલા આ બંનેના લાવ્યા, આકર્ષણ અનુભવાયું નહીં, મતલબ અપાકર્ષણ ના અનુભવ, આકર્ષણ અનુભવ. તો આને ઉલટો કરી જો, એકને જ ઉલટો કરવાનો, બંને કરવાની જરૂર નથી. અને હવે જો અપાકર્ષણ અનુભવાય તો બંને ચુંબક છે. પણ આમાંય આકર્ષણ અનુભવાય તો કોઈ એક તો લોખંડ છે ને છે, કારણ કે ચુંબક ગમે તે ધ્રુવથી લોખંડને આકર્ષી શકે. હા કે ના? આટલા સુધી ક્લિયર થયું? જો તે દરમિયાન જો તે બંને વખતે આકર્ષણ અનુભવે, મતલબ કે બંનેમાંથી એક ચુંબકિત નથી અથવા બંનેમાંથી એક ચુંબકિત છે. ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તેના બે છેડા પર કેવી હોય? મહત્તમ, અને વચ્ચેના વિસ્તારમાં ઓછી હોય. ચુંબક માટે ચુંબકની તીવ્રતા છેડાઓ પર વધારે, મધ્યમાં કેવી? નબળી. હવે આપણે આ હકીકતનો ઉપયોગ કરીશું. એ અને બી ચુંબક છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે હકીકતનો ઉપયોગ કરી શકીએ. બે ટુકડામાંથી કયો ચુંબક છે તે નક્કી કરવા માટે કોઈ એક ટુકડો લો અને કોઈ એક છેડાને બીજા છેડાના પાસે લાવો, નીચે લાવો, અને ત્યારબાદ બીના મધ્ય પાસે લાવો. માનો કે મેં ધારો કે બીના કોઈ એક છેડા પાસે એક આપણે લઈ લીધો, આને એ કહી દઈએ, આને બી કહી દઈએ, આને ઊભો રાખ્યો અને આડો રાખ્યો. હવે આ એને પહેલા બીના છેડા પર લઈ જાઓ, પછી બીના મધ્યમાં લઈ જાઓ, બીજા છેડા પર લઈ જાઓ. જો છેડા પર મહત્તમ આકર્ષણ બળ અનુભવે, સમજ પડાયું? અહીંયા મહત્તમ આકર્ષણ અનુભવે અને મધ્યમાં વધારે આકર્ષણ અનુભવે નહીં, મતલબ કે બી ચુંબક છે, અને બધે સરખું આકર્ષણ અનુભવાય તો એ ચુંબક છે. કારણ કે આ એનો છેડો જ નજીક હતો ને, ક્લિયર થયું? પણ બીનો છેડો મધ્ય ભાગ અને બી હતું, તો આમાં આકર્ષણનો ફરક પડે, મતલબ બી ચુંબક છે, કારણ કે છેડા પર ચુંબકની અસર વધારે હોય. અને દરેક કિસ્સામાં સરખું આકર્ષણ અનુભવાય, મતલબ એ ચુંબક છે, કારણ કે એનો તો છેડો જ હતો. તો ક્લિયર છે? તો જો તમને એવું લાગે કે બીના કેન્દ્ર પાસે એ કોઈ અનુભવતો તો, અને જો બીના છેડાથી કેન્દ્ર તરફ કોઈ જ ફરક ના અનુભવે આકર્ષણમાં, તો એ ચુંબકિત છે. આવડી ગયું થિયોરિટિકલ? કન્ફર્મ? 5.4માં એવું કીધું છે કે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખાએ અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે? તો બસ આપણે આગળ, અને આમાં એવું જ કીધું છે કે જેમ ઉદાહરણ 2માં આપણે ગણી હતી ને, ચુંબકની ચાકમાત્રા કેટલી છે? 0.40 એ લેવાની છે. એટલે ચુંબકીય ચાકમાત્રા તમને એમ તો આપી દીધી છે, લંબાઈ તમને આપી દીધી છે 5 સેન્ટીમીટર, પણ એનો કોઈ મતલબ રહેશે નહીં. મધ્ય બિંદુથી કેટલું અંતર આપેલું છે? r. તો જેવું આપણે વિદ્યુત ક્ષેત્રમાં અક્ષ માટેનું સૂત્ર ભણતા હતા, 2kp/r³. ઓકે, સોરી, વિષુવરેખા છે ને, આ તો અક્ષ માટે થઈ ગયું. હા, -kp વાળું, તો મૂલ્યની જ વાત કરીએ તો kp/r³. k ની કિંમત કેટલી થાય? μ0/4π. જેવી ત્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p હતી, એવી અહીંયા કઈ ડાયપોલ મોમેન્ટ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ r³ નું r³, μ0/4π. આમ તો કહેવા જઈએ તો 4π × 10⁻⁷ μ0 ની કિંમત, અને છેદમાં 4π. આ છે ને, આ 4π ઉડી ગયું, એટલે શું લખ્યું? m એટલે 0.4 અને r 0.5, 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર, 0.5 ઘન, તો 0.5 125 થાય. ઇન શોર્ટ આપણે પહેલેથી જ કરી નાખીએ, 0.4 / 0.5 / 0.5 / 0.5, તો તમને 3.2 મળે. ક્લિયર થયું? હા કે ના? તમને અક્ષ પર પણ કીધું છે, તો અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય BA, તો આના પ્રમાણે 2 એની જગ્યાએ μ0/4π m/r³. આમ બે વિષુવરેખાનું ચુંબકીય ક્ષેત્ર આપણે બી ઇક્વેટર એ કીધું હતું, આને તો આપણે બી કહીએ જ છીએ ને, μ0m/4πr³. દેખાય છે? તો 2 × b, બીની કિંમત કેટલી આવી હતી? 3.2 × 10⁻⁷. કારણ કે આ ફરી બધી કિંમતો મૂકવાની જરૂર, ઓલરેડી એકવાર તો ગણેલું છે, એટલે ગુણાકાર કરીને કેટલું થઈ ગયું? આવડી ગયું આટલા સુધી? બોલો, કોઈ ડાઉટ? ઓકે, આગળ ઉદાહરણ 5. કોઈ બિંદુ O પર મૂકેલી એક નાની ચુંબકીય સોય P દર્શાવેલી છે. તીરની નિશાની ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે છે. આ P ની ચુંબકીય ચાકમાત્રાની દિશા થઈ ગઈ. બીજું તીર જે છે એ એના જ જેવી બીજી ચુંબકીય સોય Q ના ચુંબકીય ચાકમાત્રાની દિશાઓ અલગ અલગ સ્થાને બતાવે છે. એક વખત Q અહીંયા હતી, એક અહીંયા હતી, એક અહીંયા, અલગ અલગ સ્થાને શું બતાવે છે? ચુંબકીય
ચાક માત્રાની દિશાઓ. તો પહેલા તો સંતુલનમાં નથી એ પૂછ્યું છે. કઈ સંરચનાઓ સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં છે? સંતુલન એટલે ટોર્ક. સંતુલનમાં ત્યારે જ હોય જ્યારે ટોર્ક શૂન્ય થાય. ટોર્ક શૂન્ય ના થાય તો અસંતુલનમાં છે. સ્થાયી તો જ થાય જો ઉર્જા ઓછામાં ઓછી હોય. ક્લિયર છે? ચલો, અસ્થાયી તો થાય જો ઉર્જામાં સૌથી વધારે હોય. તો સ્થાયી અને અસ્થાયી આવે તો ઉર્જા જોવાની. કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા. સંતુલન આવે તો ટોર્ક જોવાનું. શું જોવાનું? ટોર્ક. દર્શાવેલી બધી ગોઠવણીઓમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ ગોઠવણી કઈ? લઘુત્તમ એટલે ઓછામાં ઓછી ઉર્જા. તો હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌથી પહેલા આ ગોઠવણમાં સ્થિતિ ઉર્જા એક દ્વિધ્રુવી એટલે એક ડાયપોલ બીજી દ્વિધ્રુવીના ચુંબકીય ક્ષેત્રમાં છે. એટલે પહેલી પી હતી. પીના ચુંબકીય ક્ષેત્રમાં પેલું ક્યુ અલગ અલગ સ્થાને મૂકેલું છે. ક્લિયર? એટલે પી વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું પડશે. તો આપણે જોઈએ તો પી ડાયપોલ મધ્યમાં છે. એટલે એક તો આ એની અક્ષ થઈ ગઈ અને બીજું આ એનું શું થઈ ગયું? વિષુવરેખા. ક્લિયર? અક્ષ પરનું સૂત્ર જોઈએ આપણે બેટા. પહેલા અક્ષ પરનું સૂત્ર જોઈએ તો 2k ની જગ્યાએ μ0/4π mp/r3. ચુંબકીય ક્ષેત્રની દિશા હંમેશા ચુંબકીય ચાકમાત્રાની દિશામાં હોય એવું બતાવે છે આ સૂત્ર. બરાબર છે? તો અહીંયા એમપી ની દિશા ઉપર તરફ છે અક્ષ પર. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ, એમની દિશામાં. પણ આ જે Q4 અને Q6 છે તો વિષુવરેખામાં છે. અને વિષુવરેખાનું સૂત્ર અગર આપણે જોઈએ લંબ દ્વિભાજક એટલે વિષુવરેખા પર તો -kp/r3 -k ની જગ્યાએ μ0/4π p ની જગ્યાએ m/r3 -kp/r3 વિષુવરેખાવાળું ડાયપોલ માટે બોલ્યો, વિદ્યુત ડાયપોલ. એવું ચુંબકીય ડાયપોલ માટે mp/r3. આ બતાવે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકીય ચાકમાત્રાની દિશા કરતા વિરુદ્ધમાં છે. ક્લિયર? એટલે ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉપર હોય તો અહીંયા કેવું થાય? નીચે. અને અહીંયા પણ કેવું થાય? નીચે. તો જેટલા પણ મેં લાલ એરો બતાવ્યા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. આ ચુંબકીય ક્ષેત્ર કોની લીધે ઉત્પન્ન થયું હતું? પી ના લીધે. સમજ પડી ગઈ? પણ પી ના લીધે બે અક્ષ પર અને વિષુવરેખા પરના સૂત્રોની મદદથી આપણે નક્કી કર્યું. આવડી ગયું? બાકી તમને ન ખબર પડે તો બીજો એક રસ્તો એ છે તમને એ ખબર હોવી જોઈએ કે આ ચુંબક છે. ચુંબકના બે ધ્રુવ છે ઉત્તરથી દક્ષિણ. તો આની ચુંબકીય ચાકમાત્રાની દિશા કઈ દિશામાં હોય? વિદ્યુત ડાયપોલમાં કઈ દિશામાં હોય? વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? ઋણથી ધન. પી ની દિશા કઈ? ઋણથી ધન. જો આ ભૂલ પડે એનો મતલબ પ્રેક્ટિસ નથી અથવા ભૂલી જવાય છે. થોડુંક મહેનત કરો. ઋણથી ધન. બરાબર? બાકી ધનથી ઋણ લખશો તમને સાચું જ લાગશે. ઘરે એને ખબર પડશે. એટલે હજુ પાક્કી મહેનત. હવે ઋણ જેવું અહીંયા કોણ છે? દક્ષિણ. તો ક્યાંથી આવે? સાચું જ બોલતી હતી પણ બોલી જ ના શકી. બાકી એની ચાલુ તો કરી જ તું દક્ષિણથી ઉત્તર. હે ને? કોન્ફિડન્સ. બીક લાગે મહારાજ? પછી શું ભૂલી કેમ જવાય? તો દક્ષિણથી ઉત્તર. આ પહેલી વાત તો તમને સૂત્રોની મદદથી ખબર પડી ગયા બધા યાર? સાચું કે ના? ખબર પડી ગયા ને? અક્ષ પર ચુંબકીય ચાકમાત્રાની દિશા, વિષુવરેખા પર વિરુદ્ધ દિશા. ખતમ થઈ ગયું. પણ છતાંય હજુ મગજમાં ના ઉતરે તો અહીંયા એસ, અહીંયા એન. જો છે કે નહીં? ચુંબકીય ચાકમાત્રા એસ થી એન. એનની વિષુવરેખા ક્યાં? એસમાંથી વિષુવરેખા સોરી એનમાંથી નીકળે. બરાબર? એનમાંથી આપણે ઉલટું કરી રહ્યા છીએ. પણ આ નહીં સેટ થાય. હું વિષુવરેખા આપણે મતલબ એવું વિચારતો હતો ક્ષેત્રરેખાઓની મદદથી શીખવાડી દઉં. પણ ક્ષેત્રરેખાઓની મદદથી ઉલટું થઈ જાય છે. જો એનમાંથી નીકળે તો અહીંયા તો નીચે તરફ જાય ને, જ્યારે આપણું ક્ષેત્ર તો કઈ તરફ છે? ઓકે, તો એ રવા જ દઈએ. બાકી કન્ફ્યુઝન થયું છે. અત્યારે સૂત્રની મદદથી જ રાખીએ. કોને? જો ચુંબકીય ચાકમાત્રા કઈ તરફ છે? તો દક્ષિણ ક્યાં આવે? ઉત્તર ક્યાં આવે? વિદ્યુત ડાયપોલની દિશા -q થી +q તરફ. તો એવું અહીંયા દક્ષિણથી. તો આ ઉપર તરફ છે એટલે દક્ષિણ નીચે, ઉત્તર ઉપર. તો ઉત્તરમાંથી ચુંબકીય ક્ષેત્ર નીકળે પણ ત્યાં લોચો પડી ગયો. છોડો, વાંધો નહીં.
એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાવાળી મદદથી નહીં જવાય, આ બે સૂત્રો પરથી જ જવું પડશે. હવે જો MP એ ડાયપોલ P ની ચુંબકીય ચાકમાત્રાની મોમેન્ટ છે અને MQ જે છે એ BP ને સમાંતર છે, ત્યારે કઈ સ્થિતિ કહેવાય? સ્થાયી સંતુલન. સમાંતરમાં સ્થાયી તો ખરી, કારણ કે ટોર્ક શૂન્ય લાગે, અને સંતુલનમાં એટલે સ્થાયી એટલે કારણ કે ઉર્જા ઓછામાં ઓછી, અને સંતુલનમાં એટલે કે ટોર્ક શૂન્ય લાગે. જ્યારે જો પ્રતિ સમાંતર હોય એટલે 180 નો ખૂણો હોય તો સંતુલન તો ખરું, કારણ કે ટોર્ક શૂન્ય લાગે, પણ અસ્થાયી. કેમ? કારણ કે ઉર્જા મહત્તમ cos 180 -1 એટલે માઇનસ માઇનસ પ્લસ MB, બહુ ઊંચામાં ઊંચી ઉર્જા થઈ ગઈ એટલે અસ્થાયી કહેવાય. ક્લિયર થયું? Q3 ની ગોઠવણી અગર આપણે જોઈએ તો Q એ ડાયપોલ P ના લંબ દ્વિભાજક પર છે. Q3 પર જાઓ તો Q3 ઉપર છે, નથી. લંબ દ્વિભાજક પર કઈ રીતના કહી શકે? હા, મેં ભૂલો કરી છે. સોરી, મેં શું ભૂલો કરી છે? મેં આડી અક્ષ કરી દીધી. આપણે જનરલી આડી અક્ષ લેવા ટેવાઈ ગયા ને, મારું મેચ ના થયું ક્ષેત્ર રેખાવાળું. જોયું તમે? કેમ? કારણ કે મેં ખોટું કર્યું, તો મેચ ના જ થાય. હવે જો બધું મેચ થશે. કેમ? મેં શું ખોટું કર્યું? જનરલી આપણે ચુંબક આડું દોરવા ટેવાયેલા છે, એટલે આડી અક્ષ લઈએ છીએ અને ઊભી શું લઈએ છીએ? વિષુવત રેખા. પણ અહીંયા કેવું છે? જો ચુંબકનો ધ્રુવ ક્યાં છે? ઉત્તર ધ્રુવ. આવી પહેલેથી જ વિચારવું પડશે. આ ક્યાંથી વિચારવું પડશે? પહેલેથી જ, નહીં તો લોચો પડી જશે બેટા. શું લોચો પડશે એ તમને સમજાવું. આ S કહેવાય અને આ શું કહેવાય? N. આ ડાયપોલની દિશા થઈ S થી N તરફ હોય એટલે અક્ષ ઊભી કહેવાય. S અને N માંથી પસાર થતી રેખાને શું કહેવાય? અક્ષ કહેવાય. અને એને લંબ રેખાને શું કહેવાય? તો હવે સમજ પડી ગઈ મેં શું ભૂલ કરી હતી? હવે બધું મેચ થશે. જો હવે અક્ષ પર આપણે એવું કીધું હતું કે જે દિશામાં મોમેન્ટ છે એ દિશામાં તમારું ચુંબકીય ક્ષેત્ર કીધું હતું કે નહીં? ઉપરની દિશામાં. અને અહીંયા બધું જે દિશામાં તમારી શું છે? ડાયપોલ મોમેન્ટ, એની વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા બધા કેવા આવશે? નીચે. ઇન્સ્ટન્ટ મેં જ્યાં ઊંચા ઉપર દોર્યા હતા ને ત્યાં બધા નીચે આવી ગયા. સમજ પડી ગઈ? હવે જુઓ તમે, N માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી, આવી ઉપર, આવી, અહીંયાથી આમ નીચે જશે, આવી અને અહીંયાથી આમ જશે. આવી ગયું? મેચ થઈ ગયું? એવું અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી, આમ જશે, આમ જશે. એટલે તમને સૂત્ર ના આવડે તો ચુંબકીય ક્ષેત્ર રેખાથી પણ શું થઈ ગયું? મેચ. પણ સૌથી પહેલા આ નક્કી કરવું પડશે કે ચુંબક આડો છે કે ઊભો છે, અને એ આપણને આ એરા પરથી ખબર પડશે. એરો ક્યાંથી ક્યાં હોય? S થી N તરફ. આવડી ગયું? બધું મેચ થઈ ગયું? હવે Q3 પર જો, આ લંબ દ્વિભાજક પર આવી ગયું, જ્યાં ચુંબકીય ક્ષેત્ર લાલ કલરનો લીટો અને Q3, Q ચુંબકની ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં છે, સમાંતર છે. હા કે ના? તો એ લખશું. ચાકમાત્ર સ્ત્રી પાસે સમાંતર છે, અને સમાંતર એટલે કયું કહેવાય? જીરો ખૂણો. જીરો ખૂણો એટલે સ્થાયી, અને સંતુલન એટલે સ્થિર કહેવાય. ક્લિયર? આ જસ્ટ આટલું એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે બધા પ્રશ્નોના જવાબ આપીએ. જો કઈ સંરચના સંતુલનમાં નથી? સંતુલનમાં ત્યારે ના હોય જ્યારે ટોર્ક શૂન્ય ના હોય. ટોર્ક કેવું ના હોય? શૂન્ય ના હોય. તો PQ1 અને PQ2. જો કેમ? આ તમે જો, PQ1 90 નો ખૂણો છે. ટોર્કનું સૂત્ર શું છે બેટા? MB sin θ. અને પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા, U નું સૂત્ર શું છે? -MB cos θ. તો sin θ માટે θ 0 હોય કે θ 180 હોય? ટોર્ક શૂન્ય થઈ જાય. આમાં 180, આમાં 0, આમાં 180, આમાં 0. એક જ દિશામાં તો 0, વિરુદ્ધ દિશામાં તો 180. પણ આ બંનેમાં કેવો છે? 90-90. આડું છે, આડું છે, પણ ક્ષેત્ર ઊભું છે. તો જ્યાં 90 નો ખૂણો આવે ત્યાં sin 90 1, અને 1 એટલે અનસંતુલન કહેવાય. મહત્તમ ટોર્ક મળે. મહત્તમ ટોર્ક મળે એટલે અસંતુલન. એટલે જવાબ આવી ગયો PQ1 PQ2. બીજામાં એવું કીધું છે સ્થાયી અને સંતુલન. એટલે પહેલા તો ટોર્ક 0 થવું જોઈએ. હવે Q1 અને Q2 તો અસંતુલનમાં છે, એટલે એના સિવાય બાકી બધા સંતુલનમાં છે, પણ સ્થાયી હોવું જોઈએ તો ખૂણો 0. અસ્થાયી સંતુલન મતલબ ખૂણો 180. તો બંને સમાંતર ક્યાં છે? તો Q3 આગળ સમાંતર છે અને Q6 આગળ સમાંતર છે. બંને સમાંતર છે ને? ક્ષેત્ર અને ચુંબકીય ચાકમાત્રા. ક્ષેત્ર અને ચુંબકીય ચાકમાત્રા સમાંતર છે કે નહીં? તો Q3 અને Q6 સ્થાયી સંતુલન. જ્યારે બંને આ બાજુ કહેવા છે? વિરુદ્ધ દિશામાં છે ને? વિરુદ્ધ દિશામાં અસ્થાયી સંતુલન. આવડી ગયું?
તો Q3 Q6 થાય અને Q5 Q4 અસ્થાયી. હવે તમને એમ કીધું છે દર્શાવેલી ગોઠવણમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણ? સૌથી લઘુત્તમ કયું? તો તમે કહેશો સર લઘુત્તમ સ્થિતિ ઉર્જા એટલે cos 0. હા કે ના? cos 0 કેટલો થાય? 1 એટલે -MB લઘુત્તમ થયું. તો cos 0 એટલે સમાંતર હોવા જોઈએ. તો એક તો સર Q3 પણ આવે ને બીજું કયું આવે? Q6 પણ ના. લઘુત્તમ સ્થિતિ ઉર્જા બંનેમાં -MB થશે, વાત સાચી. પણ આ બી ની કિંમત બંને જગ્યાએ અલગ હશે. વિષુવરેખા પર અલગ હશે ને અક્ષ પર અલગ હશે. આ અક્ષ પરનું બિંદુ છે, આ કયા પરનું બિંદુ છે? વિષુવ. એટલે બીનું મૂલ્ય જેનું ઓછું એની હજુ ઓછી, કે બીનું મૂલ્ય જેનું વધારે એની ઓછી. બોલો જો. સરસ. કેમ? માઇનસ છે. તો બીનું મૂલ્ય વધારે કોના પર આવતું હતું? અક્ષ પર કે વિષુવરેખા પર? કારણ કે અક્ષનું સૂત્ર હતું 2k ની જગ્યાએ μ0m છેદમાં 4π r3 અને વિષુવરેખાનું સૂત્ર હતું μ0 છેદમાં 4π m/r3. તો વધારે કોનું? અક્ષનું કે વિષુવરેખાનું? અક્ષનું. તો અક્ષ પર કયું છે? Q3 કે 6? Q6. એટલે Q6 ની લઘુત્તમ ઉર્જા. આવડી ગઈ? મસ્ત પ્રશ્ન છે ને? હવે દર્પણમાં વાંચશો તો જવાબમાં ગાંડા થઈ જશો. આજ લખી દેજો, બહુ લાંબુ છે. આકૃતિમાં દર્શાવેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અમુક આકૃતિ ખોટી છે. આમાંથી કઈ સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પણ તમારે દર્શાવવાની. તો સૌથી પહેલા આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, કહેવાય આને? ન કહેવાય. કારણ કે કદી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ જગ્યાએથી ઉદ્ભવતી નથી. એ ઉદ્ભવીને બંધ ગાળો રચે. બરાબર છે? તો લખવાનું ખોટું છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતી ન હોય. બંધ પૃષ્ઠ માટે બીનું ચોખ્ખું ફ્લક્સ હંમેશા કેવું હોય? 0. ગાઉસનો નિયમ ચુંબકીય ફ્લક્સ માટે સંકલન B સદિશ ડોટ dA સદિશ હંમેશા 0 હોય. બરાબર? ચુંબકીય ફ્લક્સ 0 થાય એનો મતલબ શું? સમતલમાંથી જેટલી લંબરૂપે બહાર નીકળે એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવે. ક્લિયર છે? જો પૃષ્ઠમાં દાખલ થતી અને બહાર મતલબ દાખલ થાય તેટલી જ રેખાઓ બહાર નીકળતી દેખાવી જોઈએ. પણ ખરેખર આ દર્શાવેલી ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારની છે, ધન વિદ્યુત ભારિત તારની છે. ધન વિદ્યુત ભાર તાર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે આવું થઈ શકે, પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે ન થઈ શકે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં લાંબા ધન વિદ્યુત ભારિત તારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. આ સાચી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધા વાહકની તારની આજુબાજુ કેવી હોય? વર્તુળાકાર માર્ગે હોય. કેવી હોય? અગર આ તાર છે એવું ગણીએ તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવા માર્ગે હોય? વર્તુળાકાર માર્ગે. એટલે આકૃતિમાં શું ખોટું હતું, શું સાચું હતું એ બધી વાત કરી દીધી. એવી બીજી આકૃતિ જુઓ. આ આકૃતિ બધી રીતના ખોટી. કેમ? પહેલા તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદી છેદે, ચાહે વિદ્યુત ક્ષેત્ર હોય કાં તો ચાહે ચુંબકીય. અને આની અંદર તો કોઈ વિદ્યુત ભાર પસાર જ નથી થતો. કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહધારિત તાર એની અંદર બતાવેલો જ નથી. તો પછી એ બંધગાળો ક્યાંથી રચવાની? ભલે ગાળો રચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બરાબર, પણ વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહધારિત તાર તો હોવો જોઈએ ને. છે જ નહીં તો ક્યાંથી રચે? એટલે ખોટું. સમજ પડી ગઈ? અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં તો બંધગાળો રચતું જ નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ કદી કરતું નથી. ક્લિયર થયું? અને નીચે પાછું મુક્ત અવકાશ લખેલું છે એટલે બંધગાળો તો આવવાનો જ નથી. તો આ બધું લખીને સમજાવી દો કે ખોટું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જેમ ક્યારે એકબીજાને છેદતી. તેમનું છેદન બિંદુ ક્ષેત્રની દિશાને કેવું કરી દે છે? અનિશ્ચિત. એટલા માટે એ કદી છેદે નહીં. એટલે આકૃતિમાં પહેલી ભૂલ તો છેદવાળી વાત મળી ગઈ. બીજી ભૂલ એ પણ છે કે સ્થિત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મુક્ત અવકાશની આસપાસ ક્યારે બંધગાળા રચતી. સ્થિત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે એ ખબર આપણને, પણ જ્યારે અંદર વિદ્યુત પ્રવાહધારિત તારને આવરતી હોય, અંદર તો મુક્ત અવકાશ છે, તો મુક્ત અવકાશમાં ક્યારે બંધગાળા રચી શકશે? આ બંધગાળા રચતી સ્થિત ચુંબકીય ક્ષેત્ર રેખા વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા કોઈ વિસ્તારને ઘેરતી હોવી. જો બંધગાળો રચવો હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય એવા વિસ્તારને ઘેરતી હોવી જોઈએ. આની સામે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મુક્ત અવકાશમાં અથવા જ્યારે ગાળો વિદ્યુત ભારને ઘેરતો ન હોય ત્યારે કદી બંધગાળા રચી શકતી નથી. મુક્ત અવકાશમાં અથવા તો ગાળો વિદ્યુત ભારને ઘેરતો ના હોય ત્યારે પણ બંધગાળા રચી શકતી નથી. ત્રીજી આકૃતિ જે છે એ જોઈએ તો સિમ્પલ છે. ત્રીજી આકૃતિ ટોરોઇડની જ આકૃતિ છે. હા કે ના? આ બધા આટા બતાવેલા છે. અંદરની બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવેલી છે જેના પર તીર મારેલા છે. તો એ સાચામાં સાચું છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં સમાયેલી બંધિત છે. અહીં બંધગાળા રચતી ક્ષેત્ર રેખાઓમાં કંઈ જ ખોટું નથી.
કારણ કે દરેક ગાળો વિદ્યુત પ્રવાહ આધારિત વિસ્તારને શું કરે છે? ઘેરે છે. તમે નોંધો કે આકૃતિમાંથી સ્પષ્ટ થાય કે ટોરોઇડમાં થોડીક જ ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. હકીકતમાં ઘણી બધી ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ ચુંબકીય ક્ષેત્ર વિસ્તાર ધરાવતો હોય. ક્લિયર છે? જે ડી છે, આમ જોવા જઈએ તો આ સોલેનોઇડ છે કે નહીં? અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય છે એવું આપણે ભણ્યા આદર્શ રીતે. એટલા માટે નિયમિત હોય તો સમાંતર રેખાઓ હોય ને હોય. પરંતુ બેટા રિયલમાં સોલેનોઇડના છેડાઓ પર આ ક્ષેત્ર રેખાઓ આવી રીતના શું બની જાય? વક્ર બની જતી હોય. શું બની જતી હોય છે? જે અહીંયા કેવી બતાવી છે? સમાંતર બતાવી છે. આટલું જ ખોટું છે. બાકી આકૃતિ કેવી છે? સાચે સાચે. પણ જે ખોટું છે આપણે લખી દઈએ કે સોલેનોઇડ વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ તેના છેડા પર અને બહાર એકદમ કદી સીધી અથવા સમાયેલી બંધિત ન હોઈ શકે. એમ્પિયરના નિયમનો તો આવું હોય તો તે લોકો શું કરે? એમ્પિયરના નિયમનો ભંગ કરે. અને બંને છેડા પર ક્ષેત્ર રેખાઓ કેવી હોવી જોઈએ? વળતી. અને પછી અંતમાં ભેગી થઈને આવી રીતના સોલેનોઇડ હોય તો અંતમાં આવી રીતના ભેગી થઈને શું રચે? બંધ ગાળો. ભણ્યા હતા કે નહીં આપણે? સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ આવી ભણ્યા હતા કે નહોતા ભણ્યા? હે ને? તો આવું હોવું જોઈતું હતું રિયાલિટી. પણ એમને તો સીધી સીધી બતાવી દીધી. આદર્શ સોલેનોઇડ માટે શક્ય છે, પરંતુ આપણે અત્યારે એને ચર્ચા કરવાના નથી. આપણને જે કીધું છે એ રીતના ખોટું છે. આ જે ક્ષેત્ર રેખાઓ છે, ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ છે, હા કે ના? ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે, દક્ષિણ ધ્રુવમાં પસાર થાય છે. તો આ જે ક્ષેત્ર રેખાઓ છે, કયો આવે તો આપણે એ આવે છે ને? ઓકે. તો ગજિયા ચુંબકની અંદર અને બહારની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. અંદર ક્ષેત્ર રેખાઓને ધ્યાનથી જો, બધી ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે છે, દક્ષિણ ધ્રુવમાં સમાઈ જાય, નીકળતી નથી. શું કહેવા માંગે છે? બધી ક્ષેત્ર રેખાઓની દિશા ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી નથી. ઓકે, હા. કેમ બધી જ ઉત્તર ધ્રુવમાંથી બહાર નથી નીકળતી? અમુક વચ્ચેથી પણ બહાર નીકળે છે ને આ વસ્તુ, છે કે નહીં? એટલા માટે એવું કીધું છે. તો બધી ઉત્તર ધ્રુવમાંથી નથી નીકળતી કે બધી દક્ષિણમાં સમાતી નથી. આમ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેની આજુબાજુનું ચોખ્ખું ફ્લક્સ તો કેવું મળવાનું? શૂન્ય. કારણ કે આ સાચે સાચું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. થિયોરિટિકલ છે, યાદ રાખવાનું. આ આકૃતિ બિલકુલ ચુંબકીય ક્ષેત્રમાં સેટ થાય તેમ નથી. આ બતાવે છે કે એક જ જગ્યાથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને એક જ જગ્યાએ ભેગી થાય. આવું તો ત્યારે જ પોસિબલ છે આ ધન વિદ્યુત ભારિત પ્લેટ હોય અને આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય અને આ ક્ષેત્ર રેખાઓ કેવી હોય? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ડાયપોલની ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ ધન અને ઋણ. બરાબર છે? તો ખોટું, કારણ કે આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવી શકે નહીં. ઉપરના ભાગમાં આપણે જોઈએ તો બધી ક્ષેત્ર રેખાઓ છાંયાંકિત તકતીમાંથી ક્યાં નીકળે છે? બહાર. અને એના ઘેરતા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ત્યાં શૂન્ય થશે, કારણ કે ક્ષેત્ર રેખાઓ ખાલી ને ખાલી સમતલમાંથી બહાર નીકળે છે. ચુંબકીય ક્ષેત્ર માટે આ શક્ય રહેતું. આપેલ ક્ષેત્ર રેખાઓ વાસ્તવમાં ઉપરની ધન વિદ્યુત ભારિત તકતી અને નીચેની ઋણ વિદ્યુત ભારિત તકતીની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બરાબર? એ કઈ રેખાઓ દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બસ આપણે આ લખવાની જરૂર નથી. અને છેલ્લી જે આકૃતિ છે એ પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે તો છે. આટલા નાના અવકાશમાં સમાન ચુંબકીય ક્ષેત્ર મળી તો શકે, પરંતુ છેડાઓ પર કઈક અંશે કેવી હોવાની? કર્વેચર, વક્ર હોવાની, જે અહીંયા બતાવેલું નથી. એટલા માટે આ કેવું કહેવાય? ખોટું. બે ધ્રુવ વચ્ચેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંત્ય બિંદુઓમાંથી એકદમ કદી પણ, અંત્ય એટલે છેડા પરના, થોડીક તો વળેલી હોવી જોઈએ, નહીતર કયા નિયમનો ભંગ થાય? અને આમ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે સાચું. આ જે વસ્તુ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે પણ સાચું છે. પ્લેટની અંદર જતા વખતે થોડીક શું થાય? કર્વેચર થઈ જાય, વક્ર બની જાય, એકદમ સીધી સીધી અંદર જશે નહીં. બીજો પ્રશ્ન, એ પણ થિયોરિટિકલ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દરેક બિંદુએ દિશામાં ચુંબકિત કરેલ સોલિડ ગોઠવાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? તો આ પ્રશ્નને લિંક કરવા માટે આપણે પહેલા ચેપ્ટરમાં જઈએ. ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણ્યા હતા, E = F/Q. એટલે આપણે કોઈ પણ ધન વિદ્યુતભાર જેની આપણે ક્ષેત્ર રેખાઓ દોરવી હોય એની આજુબાજુ એકમ ધન વિદ્યુતભાર મૂકી એના પર લાગતા બળની દિશા નક્કી કરતા હતા. બરાબર? અહીંયા હોય તો અહીંયા આમ લાગશે, અહીંયા હોય તો અહીંયા લાગશે, અહીંયા હોય તો આ લાગશે. દોરી દો ને. પછી ક્ષેત્ર રેખાની રચના થઈ હતી. એટલે ફેરાડે એને બળ રેખાઓ કીધી હતી.
શું આવી જ વસ્તુ ચુંબકીય ક્ષેત્રમાં થઈ શકે? તો ના થાય, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત બળ જે છે ચુંબકીય બળ જે છે એ V ક્રોસ B, એટલે V ની દિશામાં નહીં, V ને લંબ દિશામાં F છે. જ્યારે ત્યાં F બરાબર શું હતું? QE, એટલે બળ જે છે એની જ દિશામાં હતું. સમજ પડી ગઈ? હા કે ના? પ્રશ્નનો અર્થ સમજાઈ ગયો? તો ના થાય, કારણ કે ચુંબકીય બળ હંમેશા ચુંબકીય ક્ષેત્રને કેવું હોય? Q V ક્રોસ B. આવી વાત? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય બળની રેખાઓ હોવાનું કહેવું એ ગેરમાર્ગે દોરી જાય અને ભૂલ ભરેલું છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બળ રેખાઓ દર્શાવતી, હા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બળ રેખાઓ દર્શાવે છે. એ દર્શાવે છે કે એકમ ધન વિદ્યુત ભારને કઈ કઈ દિશામાં બળ લાગશે. કારણ કે F બરાબર ત્યાં QE છે, પણ અહીંયા એવું નથી, આ ક્રોસ ગુણાકાર છે. ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? તો જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધા સોલેનોઇડના બે છેડાઓ વચ્ચે સમાયેલી બંધિત હોત તો દરેક છેડા પરના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય ન થાય. જો પેલી બંધિત થઈ જાય ને, આપણે ભણ્યા આગળના પ્રશ્નમાં કે બધી જ ઉત્તર ધ્રુવમાંથી નથી નીકળતી, કે બધી ઉત્તર ધ્રુવમાં સમાતી નથી. જો એવું હોત તો શું થાત? તો કે છેડા પરનું ફ્લક્સ જે છે શૂન્ય ના થાય. અને જો છેડા પરનું ફ્લક્સ શૂન્ય ના થાય તો ગાઉસનો નિયમ ખોટો પડે. બરાબર? પરંતુ ક્ષેત્ર B નું કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ હંમેશા ગાઉસના નિયમ પ્રમાણે કેવું હોય? ટોરોઇડમાં આવું કોઈ મુશ્કેલી રહેતી નથી, કારણ કે ટોરોઇડને છેડા જ નથી. એટલે ટોરોઇડમાં આ વાત સાચી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે બંધ કરા રહે છે અને એકબીજાને સંપૂર્ણ સમાંતર છે. સોલેનોઇડમાં આપણે એવું ના કહી શકીએ કે એકબીજાને સમાંતર છે, ખાસ કરીને છેડાઓ ઉપર. ક્યાં ના કહી શકીએ? છેડાઓ ઉપર. આવડી ગયું? એવું કીધું છે કે જો ચુંબકીય એકધ્રુવ અસ્તિત્વ ધરાવતા હોત તો ચુંબક માટેના ગાઉસના નિયમમાં શું ફરક પડત? અત્યારે આપણે ગાઉસના નિયમમાં એવું કહીએ છીએ કે ચુંબકીય ફ્લક્સ 0 છે. કેમ? કારણ કે જ્યારે તમે બંધ પૃષ્ઠની અંદર કોઈ ચુંબકને ઘેરો છો તો એના બંને ધ્રુવ આવી જાય. ઉત્તર અને એટલે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી એટલી જ અંદર આવી જાય, એટલે ફ્લક્સ શૂન્ય થઈ જાય. ક્લિયર છે? પરંતુ જો એક જ ધ્રુવી હોત તો ચુંબકનો જે ગૌસનો નિયમ અત્યારે છે એ પ્રમાણે તો હંમેશા ફ્લક્સ કેવું છે? શૂન્ય. પણ જો એક ધ્રુવી અસ્તિત્વ ધરાવત અને જમણી બાજુને આપણે S વડે ઘેરાયેલો એક ધ્રુવી QM ને બરાબર થાત તો આપણે અહીંયા આ 0 જે છે એની જગ્યાએ μ0 × QM લખતા, જેવી રીતના આપણે ફ્લક્સ ફાઈ બરાબર E.ds બરાબર Q/ε0 આનું સંકલન કરીને Q/ε0 લખતા. તો જે ε0 લખતા હતા તે આપણે અહીંયા શું લખવું પડે? μ0. જ્યારે ત્યાં વિદ્યુતભાર Q લખતા હતા એની જગ્યાએ આપણે શું લખવું પડે? QM. એક ધ્રુવી વડે ઘેરાયેલો ચુંબકીય વિદ્યુતભાર, ચુંબકીય ભાર, નોટ ચુંબકીય વિદ્યુતભાર, પણ ખાલી ચુંબકીય ભાર. શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે છે? આ વાત એવી થઈ, ટોર્ક એટલે બળ લાગવું જોઈએ. અને આ વાત એવી થઈ કે વિદ્યાર્થી અનિયમિત હોય તો શું પોતાને લાપોટ મારી દે છે? તો ગજિયો ચુંબક પોતાના પર કદી ટોર્ક લગાડશે નહીં. વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડ તે તારના બીજા વિદ્યુત પ્રવાહધારિત ખંડ પર બળ લગાડી શકે? તો કે હા, કારણ કે ખંડ બદલાઈ ગયો. ખંડ શું થયો? બદલાઈ ગયો. તો પહેલું ના, ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વડે તે જ ખંડ પર કોઈ બળ કે ટોર્ક લાગતું નથી, પણ તારના બીજા ખંડ પર બળ લાગે. ખુદના પર કોઈ બળ કે ટોર્ક ના લાગે, પણ બીજો ખંડ પેલા ખંડ પર બળ કે ટોર્ક લગાડી શકે છે. બોલો, કોઈ ડાઉટ? હવે સીધો હોય ને, સીધો તાર, તો બળ ના લાગે, ભલે આ ખંડ લો કે આ ખંડ લો, કારણ કે આમાં IL ક્રોસ B આવતું હતું, એટલે સાઇન થીટા આવતું હતું. સીધો લો તો સાઇન 0 થઈ જાય, સાઇન 0 થઈ જાય તો બળ ના લાગે, બળ ના લાગે તો ટોર્ક જ ના લાગે. વાંકો વળેલો તાર હોય આવી રીતના, તો હવે આ ખંડ જે છે આ બંને ખંડ પર બળ કે ટોર્ક લગાવી શકે. આવડી ગયું? નેક્સ્ટ છે, ગતિમાન વિદ્યુતભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો શું ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે? એવું પૂછવામાં આવ્યું છે. તો કે હા, ભલે એનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. પરમાણુઓમાં આવું જ છે ને, જેટલો ધન વિદ્યુતભાર છે એટલો શું છે, છતાંય એમની ચુંબકીય ચાકમાત્રા આપણને મળે છે, કારણ કે એમની ભ્રમણની દિશા કેવી છે? અલગ અલગ. તો હા, તંત્રમાં રહેલા વિદ્યુતભારનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ જુદા જુદા પ્રવાહ ધારિત લૂપને લીધે મળતી ચુંબકીય ચાકમાત્રાનું સરેરાશ મૂલ્ય શૂન્ય ન પણ હોઈ શકે. પેરામેગ્નેટિક પદાર્થોના કિસ્સામાં જોઈએ તો પરમાણુનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં એમની ચોખ્ખી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા હોય
છે. ભણ્યા હતા આપણે પેરામેગ્નેટિક પદાર્થો. ક્લિયર થયું? હવે થિયોરી પૂરી. દાખલા. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ કેટલું આપેલું છે? 0.4 ગોસ, એટલે 0.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -4 ટેસ્લા. આને 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત કહેવાય? આ રાખો તો પણ ચાલે ને આ કરી દો તો પણ ચાલે. પૃથ્વીને દ્વિધ્રુવીની ચાકમાત્રા શોધો. એટલે આપણે પૃથ્વીની અંદર ચુંબક વિચારવાનું અને એના વિષુવ રેખાનું સૂત્ર મૂકવાનું μ0/4πmr3. આપણે આ તો લખ્યું જ છે આપણા. અને પૃથ્વીની ત્રિજ્યા તમારે યાદ રાખવાની. આ આર એટલે એની સપાટી પર આવવું પડશે. ત્રિજ્યા પર કેન્દ્રથી અંતર લઈએ એટલે ત્રિજ્યા પર આવવું પડે. ત્રિજ્યા 6400 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. 6.4 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોમીટર. ક્લિયર? અને આ કિલોમીટરને મીટર કરી દો એટલે 10 ની કેટલી ઘાત? 6 ઘાત. આવડી ગયું? આમાં મૂકો. એમ જોઈએ છે 4πr³ ગુણાકારમાં μ0 નીચે. તો બી ની કિંમત 4 ગુણ્યા 10 ની -5 ઘાત 4πr³. ઓકે, આ લોકોએ શું કર્યું? ચલો હું કરાવડાવું. એમ બરાબર બી 4πr³ છેદમાં શું થાય? μ0 થાય. ચલો તો બી ની કિંમત કેટલી? તો કે ભાઈ 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -5. 4 પાઈ એના એ ગુણ્યા r³ કેટલો? તો કે ભાઈ 6.4 ગુણ્યા 10 ની 6 ઘાતનો ઘન છેદમાં μ0 છે ને. μ0 એટલે 4π × 10⁻⁻⁷ એટલે 4π ઉડી ગયા જે અહીંયા નતા લખેલા. અથવા એની જગ્યાએ 10 - 7 લેવામાં આવશે અહીંયા. ક્લિયર છે? હવે શું રહ્યું? તો કે 6 તરી કેટલી ઘાત? કરો ને કેલ્શિયમ આપણે જ કરી નાખીએ. ચલો 4 ગુણ્યા 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 10 ની -7 ઉપર જાય +7. 7 માંથી 5 જાય 2 અને 18. 18 ને 2 20. 1 2 ને 3 1.048 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23. આવી ગયું? 1.05 ગુણ્યા 10 ની 23 ઘાત. ક્લિયર છે? હા કે ના? ચલો અગર રેફરન્સમાં જોઈએ ને તો 10 ની 22 ઘાત છે, પણ આપણે ગણતરી તરીકે ગણીએ તો 10 ની કેટલી ઘાત મળી? 23. લખો છેલ્લી લીટે તો સારામાં સારું. ના લખો ભૂલી જાવ તો પણ કોઈ વાંધો નહીં. બોલો કોઈ ડાઉટ? કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક આપેલો છે બેટા? સમક્ષિતિજ ઘટક. કેટલા ગોસ છે? 0.26 ગોસ. ખૂણો કેટલો આપે? નમન કોણ 60 આપેલો છે. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આપણે પેલું ભણ્યા હતા HE બરાબર કુલ ચુંબકીય ક્ષેત્ર બી cos 60 નમન કોણ લેતા હતા. તો બી જોઈતો તો cos 60 ક્યાં જાય? છેદમાં. cos 60 1/2 2 ઉપર જતો રહે. MCQ માટેનો દાખલો થઈ ગયો. 0.26 ગુણ્યા 2 કેટલો થઈ ગયો? 0.52. આવડી ગયું આટલા સુધી? જે આપણે આખો દાખલો ભણ્યા હતા, મતલબ આખી થિયોરી ભણ્યા હતા મેગ્નેટાઇઝેશનની, એના પરનો દાખલો. બધા સૂત્રો આવી જશે આમાં. કે એક સોલેનોઇડના ગર્ભભાગની સાપેક્ષ પરમિબિલિટી કેટલી છે? એટલે આપણે સાપેક્ષ પરમિબિલિટી μr કેટલી કહીએ? 400. એનો એકમ ના હોય. સોલેનોઇડના આટા ગર્ભથી કેવા છે? અલગ કરેલા છે. આટામાંથી કેટલો પ્રવાહ પસાર કરવામાં છે? 2 એમ્પિયર. 1 મીટર દીઠ આટાની સંખ્યા એટલે કે સ્મોલ n કેટલો છે? 1000. તો તમારે h તીવ્રતા પહેલા તો h શોધવો હોય તો આપણે આવું શીખવાડ્યું હતું થિયોરીમાં. b બરાબર μ0 ni ઇનશોર્ટ b0 જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે. અને આ જ b0 μ0 h છે. એનો મતલબ h બરાબર શું થયું? ni થયું કે નહીં થયું? તો n ગુણ્યા i. આ સૂત્ર તમને થિયોરીમાં નહોતું આપેલું, છતાં મેં તમને શીખવાડ્યું હતું કે h બરાબર ni થાય છે. તો n 1000 ગુણ્યા i 2 તો 2 ગુણ્યા 10 ની 3 ઘાત એમ્પિયર પ્રતિ મીટર. જેવી રીતના તમે b0 ને μ0h કહો છો, એમ b ને શું કહેવાય? μh કહેવાય. અને μh એટલે μr μ0h. આ કે ના? તો μr μ0h μr μ0 અને h એકમ લખવાની જરૂર નથી, બધું એસાઈમાં છે. તો તમે કરશો 400 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3 સોરી ગુણ્યા 2 3.14 ગુણ્યા 2 148 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -7 + 3 -4 1 2 3 4 આગળ જાય એટલે 1.00 1 ટેસ્લા. આવી ગયું? પછી તમે આવું ભણ્યા હતા કે કોઈક જો પહેલા શૂન્ય અવકાશ હોય તો ચુંબકીય ક્ષેત્ર b0, પછી કોઈક દ્રવ્ય ઉમેરો ફેરોમેગ્નેટિક એટલે bm ઉત્પન્ન થાય એના લીધે. હા કે ના? આને μ0h કીધું હતું, આને μ0m કીધું હતું. યાદ છે મેગ્નેટાઇઝેશન m? તો μ0 શું થયું હતું? કોમન.
તો h વત્તા m, h વત્તા m જોઈતો તો b ના છેદમાં મ્યુ 0, h વત્તા m, તો m જોઈતો હોય તો b ના છેદમાં મ્યુ 0 માઇનસ h. આવડી ગયું? બધું શું છે? પાગલ વેડા કર્યા છે. ચલો b કેટલો? તો આ રહ્યો 1 ટેસ્લા છે ને, આપણે શોધી લાયેલા છે ને બે b, તો અહીંયા લખી દઉં છું 1 ટેસ્લા. 1 ના છેદમાં 4 પાઈ ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. h કેટલો શોધી લાવેલા છે? 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 3. બરાબર છે? 1 ભાગ્યા 4 ભાગ્યા 3.14. 7, 9, 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 7. અહીંયા છે ને -7 ઉપર +7. 2 ગુણ્યા 10 ની 3 છે. 1, 2, 3, 4. 7, 9, 6 પછી શું હતું? 1. બરાબર? તો 7, 9, 6.1 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? 3 ઘાત થાય. 4 પોઈન્ટ આગળ જવાનું, કારણ કે અહીંયા 3 ઘાત આવશે, પેલી 3 ઘાત હશે, બાદ બાકી થશે. ઓકે, એટલે 796.1 માંથી 2 બાદ થાય 794.1 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 3 ઘાત. 7.94 ગુણ્યા 10 ની 5 ઘાત. 2 ઘાત આગળ ગયા ને? 8 ગુણ્યા 10 ની 5 ઘાત. આવી ગયો? આવી રીતના ગણવાનું. એ લોકો શું કર્યું? આઈ ડોન્ટ નો. જો કે આ સાચું બી છે. એમનું બીજું સૂત્ર, આ શોર્ટકટ થઈ ગયું. એમનું બીજું સૂત્ર ભણ્યા તો આપણે સાઈ એચ, સાઈ તો ન કહેવાય, એને કાઈ કહેવાય, કાઈ એચ. બરાબર? અને કાઈનું સૂત્ર આપણે ભણ્યા હતા મ્યુ આર -1, કારણ કે કાઈ +1 બરાબર મ્યુ આર, આવું સૂત્ર હતું. ક્લિયર? સીધું સીધું પતી ગયું. જો 400 હતું આ કે ના, 400 ઓછા 1, અને h કેટલો હતો? 2 ગુણ્યા 10 ની 3 ઘાત. 400 ઓછા 1 એટલે 399. 399 ગુણ્યા 2 કરશો એટલે 798 ગુણ્યા 10 ની 3 ઘાત. 7.98 ગુણ્યા 10 ની 5 ઘાત. હા કે ના? અને એટલા માટે 8 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? 5. આ યાદ રાખો, આ યાદ રાખો, બંને તમારા. પણ એટલું યાદ રાખવાનું છે કે m પહેલો પૂછેલો છે, પછી b પહેલા ગણવો પડશે, પછી m મળશે. પણ જો કે એમનેમ પણ મળી ગયો. મળી ગયો કે નહીં? m પહેલા પણ મળી ગયા. હા, તમારે આ રીતે ગણવું હોય તો પહેલા b જોઈએ. આ રહ્યું 1 ટેસ્લા. પણ એમ b ના ગણેલો હોય તો આ રીતે મળી આવ્યો. 2 રીત મળી ગઈ. જો આવડી ગયું? અને હવે એમ કીધું કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહની ગણતરી કરો. એમ કયા પ્રવાહની ગણતરી કરો? મેગ્નેટાઇઝિંગ પ્રવાહની ગણતરી કરો. તો આપણું જે કુલ ચુંબકીય ક્ષેત્ર B છે ને, એ B0 વત્તા BM હતું. હા કે ના? જેમ તમે આને પહેલા આપણે μ0h અને μm લખ્યું હતું, યાદ છે તમને? એવી રીતના તમે આને μ0ni સૂત્ર લખો છો. આ B0 એટલે તમે પ્રવાહ મોકલો છો તે પ્રવાહ પ્રમાણે. આ m એટલે કે અંદરનું દ્રવ્ય જે છે એ મેગ્નેટાઇઝ થશે, ડોમેઇન ગોઠવાશે, એટલા માટે. એ પ્રવાહ તમારી હાથમાં નથી, પણ એને μ0ni તરીકે લખાય, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તમારે આ બંને સૂત્રો સરખા બનાવવા માટે આવી રીતના લખ્યા. μ0n કોમન, i વત્તા im. એટલે મને પહેલા i વત્તા શું જોઈએ? im જોઈએ. તો b ના છેદમાં શું કરવું પડે? μ0n, b 1 ટેસ્લા, 4 પાઈ ગુણ્યા 10 ની કેટલી ઘાત? -7, અને n છે 1000. કેટલો છે? 1000. તો તમે હમણાં 1 ભાગ્યા 4.5 કરી દો. બરાબર છે? ક્યાં મૂકું? અહીંયા લખું છું 0.07961 ગુણ્યા 10 ની, આ -7 ને આ 3 લઈ લે, -4 ઉપર જાય તો +4 ઘાત. એટલે 1, 2, 3, 4, 796.1. આ i વત્તા im ની કિંમત આવી. મને im જોઈએ છે તો i ને બાદ કરવો પડે. i કેટલા એમ્પિયર આપ્યો તો? 2. એટલે 796 માંથી બાદ થશે 796.1 ઓછા 2 એટલે 794.1. આવી ગયું? ક્લિયર? સર બીજો કોઈ રસ્તો છે ને બેટા? સિમ્પલ, ગભરાવાનું નહીં. b બરાબર, જો સૂત્રો જુઓ સામે, b બરાબર B0 વત્તા BM. હા કે ના? જેમ તું આને μ0h લખતી હતી, એમ આને તું શું લખતી હતી? અને એને જ તારાથી શું લખવું છે? μ0n im. તો μ0 કેન્સલ, im બરાબર m ના છેદમાં n. સર m મળ્યો છે? આ મળ્યો છે ને આરામથી. ક્યાં છે? 8 ગુણ્યા 10 ની, તો 8 ગુણ્યા 10 ની 5 ઘાત. પણ જવાબ થોડો બદલાઈ જશે ને. 8 ગુણ્યા 10 ની કેટલી ઘાત મળશે? 2. એટલે 800 થઈ જશે ને.
પણ થાય આમાં કરવું હોય તો કઈ રીતના થાય? IM બરાબર એમના છેદમાં એન. આ એમ શું હતો તો કે સર કાઈ એચ. હા કે ના? કાઈ શું હતો તો કે સર મ્યુઆર માઇનસ 1 ગુણ્યા એચ છેદમાં એન. તો આ થઈ ગયું 400 ઓછા 1 ગુણ્યા 2 છેદમાં 1000 થાય. હા કે ના? આ કેટલું થયું? 399 ગુણ્યા છેદમાં 1000. પેલી ઘાત કઈ ગઈ? હા, એચ ની કિંમત આપણે 3 અરે જો એચ ની કિંમત એપ્રોક્સિમેટ નહીં, આ રાખ ને 2. મેં યાર હજુ મેં કીધું ઘાત ક્યાં ગઈ, પણ કારણ કે મેં એચ ની કિંમત માત્ર કેટલી મૂકી છે 2, તો જવાબ બદલાઈ જ જવાનો ને. આ 10 ની 3 એટલે 10 ની 3 10 ની 3 10 ની 3 ઉડી ગયું. 399 ગુણ્યા 2 708 કેટલું આવે? 399 ગુણ્યા 2 798 આવશે. તો બી જવાબ વધી જાય. એટલે ભલે સૂત્રો સાચા છે છતાંય નહીં મુકાય. એપ્રોક્સિમેટ કિંમત ક્યાં છે? હા, એ મૂકો તો આવી જાય. અહીંયા મળી હતી ને? ચાલે, પણ એના કરતા પછી આપણે આ જ કરીશું, નહીં તો જવાબ બદલાઈ જશે. એટલે ભલે મેં રસ્તા ઘણા બતાવ્યા, પણ છતાંય આપણે આ જ રસ્તાને ફોલો કરવો પડશે, કારણ કે પેલા રસ્તાઓમાં જવાબ બદલાય છે, હે ને? અને 4 એમ્પિયરનો પ્રવાહ કદાચ આપણને સાચો ના આપે. ઓકે, આવડી ગયું? કન્ફર્મ? 11મો દાખલો એવો કીધો છે કે આયનના એક ડોમેઇન સમઘન આકારનું છે, જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે. આ ડોમેઇનમાં રહેલા આયન પરમાણુઓની સંખ્યા, ડોમેઇનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ, ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન શોધો. પહેલા તો સંખ્યા, મહત્તમ ડાયપોલ મોમેન્ટ અને મેગ્નેટાઇઝેશન. ડાયપોલ મોમેન્ટ મળી જાય એટલે કદ વડે ભાગી નાખો એટલે મેગ્નેટાઇઝેશન મળી જશે. હવે કેટલા પરમાણુ છે એની સંખ્યા શોધવા માટે કેમિસ્ટ્રીનો દાખલો. પરમાણુય દળ આપેલું છે ગ્રામ પ્રતિ મોલ, એની ઘનતા આપેલી છે, અને એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આટલી છે, બરાબર? તો જેટલી ડાયપોલ મળવાના, જેટલા અણુ મળવાના, એને કુલ પરમાણુની સંખ્યા વડે ગુણી નાખીશું. તો કદ શોધવા માટે આપણે લંબાઈનો ઘન કરવો પડે, અને લંબાઈ તમને 1 માઇક્રોમીટર 10⁻⁶ આપેલી છે. ઘન કરો એટલે 10 ની કેટલી ઘાત થાય? હવે ઘનતા તમારી સેન્ટીમીટર ક્યુબમાં છે, એટલે આને સેન્ટીમીટર ક્યુબમાં લઈ જવું હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અહીંયા તો ઘન છે એટલે 10⁻2 ઘાતનો 3 ઘાત, 10⁶ ઘાત ઉમેરવાની, -18 + 6. મોટામાંથી નાનામાં જાવ તો ઘાત ઉમેરવાની, નાનામાંથી મોટામાં જાવ તો ઘાત બાદ કરવાની, ઉમેરવાની એટલે ગુણવાનું, બાદ કરવાની એટલે ભાગવાનું. આટલા સુધી આવડ્યું? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. કેમ સેન્ટીમીટર ક્યુબમાં ફેરવ્યું તું? ક્લિયર છે ને? કારણ કે આ સેન્ટીમીટર ક્યુબ ઉડી જાય એટલે આ તમને ગ્રામમાં મળી જાય. તમામ મળી જાય. પછી તમને એવું શીખવાડ્યું હતું ચેપ્ટર 3ના પહેલા દાખલામાં કેમિસ્ટ્રીનું સૂત્ર મોલ n બરાબર દળ m છેદમાં અણુભાર અને n છેદમાં Na. તો મને n જોઈતું હોય તો Na ગુણ્યા m છેદમાં m. તો જો આ કોની કિંમત છે? m ની. આવી ગઈ? ગુણ્યા અહીંયાથી હું પહેલા સૂત્ર બનાવી દઉં. m Na છેદમાં કેપિટલ M. સ્મોલ m એટલે દળ, કેપિટલ M એટલે અણુભાર. અણુભાર 55 ગ્રામ પ્રતિ મોલ હતો, અને Na 6.023 ગુણ્યા 10⁻23 22 પણ લઈ શકો. લો જો 7.9 ગુણ્યા 6.022 છેદમાં 55. 55 પછી 4 પછી, તો 4 પછી 9 છે એટલે 9 કાઢી નાખશો એટલે 5 થઈ જશે. ને તો આપણો જવાબ શું આવ્યો એ પણ લખીએ, 0.8649 બરાબર, ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23 માંથી 12 જાય તો 11 ઘાત, એટલે 8.650. આ 49 ને 50 લખાય એટલે 10 ની કેટલી ઘાત? 10. હવે 1 માંથી 9.27 ગુણ્યા 10 ની -24 ઘાત મળતી હતી, છે ને? તો આટલા પરમાણુ હોય તો કેટલી મળે? તો કુલ ગુણાકાર કરવાનો. આ કુલ ડાયપોલ મોમેન્ટ મળી ગઈ તમને મેક્સિમમ. હા કે ના? ગુણાકાર કરો. 8.65 ગુણ્યા 9.27 80.18 એટલે ગુણ્યા 10 ની -14 ઘાત થઈ. 10 માંથી -24 -14 1 પોઈન્ટ આગળ લઈ 8 ગુણ્યા 10 ની -13 થઈ ગઈ. આ કુલ ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. કુલ પરમાણુ શોધવાના કીધા હતા. પહેલો જવાબ, બીજો જવાબ. ત્રીજું કીધું હતું મેગ્નેટાઇઝેશન. તો સૂત્ર પ્રમાણે જે કુલ ડાયપોલ મોમેન્ટ છે ને ડોમેનના કદ વડે ભાગવાની. યાદ રાખવાનું છે આ કદ mm મીટર ક્યુબમાં, SI માં.
પેલું તો ઘનતાવાળું હતું એટલે સેન્ટીમીટરમાં લીધું હતું બરાબર. આ -18 ઉપર જાય +18, 18માંથી 13 જાય કેટલી ઘાત વધે? 5 ઘાત. આવડી ગયું? પતી? 11 જ છે. ઓકે ત્યારે